हाय दोस्तों, गुड मॉर्निंग, जय द्वारकाधीश। तो केम छो बधा? होप बधा फाइन हशो। तो फरीथी અમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે અને જો હરીશ્રી અને હું આજ સવારમાં આવી ગયા છીએ અમે ખાણવારે મસ્ત અને મીઠો તડકો લેવા। તો આપણે જો સવારમાં હે ને બધું કામ કરી લીધું અને આપણે આજે બનાવ્યા હતા ઢોકળા સવારના પોરમાં। તો ઢોકળા ખાધા અને હું તો થોડાક ઢોકળા અહીંયા સાથે પણ લાવી છું, એ અહીંયા ખાઈશું કેમ કે મેં સવારમાં ખાધું નહોતું, ખજૂર પાક જ ખાધો હતો, બાકી બધાએ ખાઈ લીધું, આપણે નહોતું ખાધું। અને હરીશ્રીએ તો મમ કરી નીંદર કરી અને હવે જો આ લીલી લીલી મકાઈ છે ને આ એવી છે ને આપણે એ જોયા રાખીએ આમ બેઠી બેઠી। અને દોસ્તો બીજા નંબરમાં એ કે હમણાં સૂર્ય મોડો ઉગે, કમસે કમ 7:30-8 આસપાસ ઉગતો હશે। તો આપણે અત્યારે વાગી ગયા છે 10। તો અત્યારે આમ તડકો ભલે આમ વધારે લાગે પણ અહીંયા વાડી પડવું હોય ને એમાં તડકો આમ ઓછો લાગે। તો આપણે જો અહીંયા આમ તડકા છાયા જેવું છે એમાં હું તો તડકે થોડીક વધારે જ બેઠી હું, હરીશ્રીને છે ને આમ જો થોડોક તડકો છાયા થાય ને એવી રીતે રાખી છે ને અત્યારે એ જોઈ રહી છે ફોનની સામે કદાચ અને કહા મકાઈમાં। એ હવે મને આમ બેક કેમેરા છે દેખાય નહીં, જો છૂટા છૂટા। તો દોસ્તો આપણે છે ને જો અહીંયા હાથી આંકવાને આવ્યા છે હરીશ્રીના પપ્પા અને મારા સાસુ એટલે કે હરીશ્રીના દાદી, એ બે જો સાથી આંકે છે, તમને દેખાતું છે જુઓ। અને બહુ હેલું પડે કારણ કે હજી મકાઈ છે ને સાવ નાની નાની છે, તો એમાં જો આવી રીતે હાથી આંકી જાય ને તો મસ્ત થઈ જાય, એટલા માટે એ લોકો આંકે છે। અને અમે આવી ગયા છીએ અહીંયા આમ જોવા સાથી કેવી રીતે હાંકે છે। મેં તો જો કે જોયું છે, ઓલરેડી હાંક્યું છે, હરીશ્રીબેનને નવું નવું લાગે એટલે આવ્યા। આપણે પહેલી વાર કહેવાય હતા જ્યારે આ મકાઈ વાવીને ત્યારે આપણે બીજી વાર પાણી વાર્યું ને ત્યારે અહીંયા આવ્યા હતા અને અહીંયા જ નાસ્તો ને બધું અહીંયા જ કર્યું હતું, મજા આવી હતી। ત્યારે આખો આમ બપોર સુધી અહીંયા રહ્યા હતા ને તો તડકો ને છાંયો ને મજા આવી ગઈ હતી ને પાછા આજે આવ્યા અહીં। તો મારે તો નહોતો, હું પણ યાસિક કે હાલ, તો મેં કીધું હાલો આવી। તો હવે હરીશ્રીબેનને આપણે આ બધું બતાવી અને બીજા નંબરમાં એ કે આપણે જવાનું છે મારા પપ્પાના ઘરે। અને બીજું આપણે કીધું હતું કે માંડવી આપણે 60 મણ ઉપર જાય તો હરીશ્રી માટે ઝાંઝરી લેવી છે, તો આપણે એ કાલે માંડવીના રૂપિયા આવી ગયા હતા તો હરીશ્રી માટે ઝાંઝરી લીધી છે અને એ પહેરશે અને પછી તમને દોસ્તો બતાવશી કે હરીશ્રીબેન કેવા લાગે છે। તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં। અને અત્યારે તો હું ને હરીશ્રી બે જો સેલ્ફી કેમેરાથી થોડોક વિડીયો લઈ છી અને પાછળ લીલા લીલા બાવર છે અને લીમડા છે અને હવે હું હરીશ્રીને ઊભી કરું, એને ઊભું થવું છે દોસ્તો। હાય કરી દે દો દીકા મિત્રોને, હાય હાય હાય, ये स्माइल करे जो दोस्तों। तो चलो હું એ ખાઈ લઉં, ઢોકળા છે એ બતાવું તમને જો કેવા બને ઢોકળા મારા જેવા જાડા પાડા। દીકો હરીશ્રી હાય બોલ ને કંઈક બેટા। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાत्। આવ બોલ ને ઓમ ઓમ। તો દોસ્તો જો હરીશ્રીને આમ સુવડાવી દીધી છે, તો દોસ્તો આવી જાજો જો ખજૂર પાક અને ઢોકળા જે પણ ખાવું હોય આ બે વસ્તુ છે હું મારા માટે લાવી હતી। અને આ ઢોકળાની થાળીને ઉખેડી હતી મેં આખી, તો એમાંથી અડધું માજીને આપ્યું અને આને જોઈને મને આમ એક ગીત યાદ આવે છે, તુમ આए તો આયા મુझे યાદ ગલી में आ चांद निकला। બરાબર ને હરીશ્રી? બરાબર ને? બરાબર ને? જા કેમ છે પીડું ને? હાલો લ્યો એને ખાવું છે આવ। અને આની ઓઢણી ફેવરિટ છે દોસ્તો, એ ગમે ત્યારે ટીંગાળ દે ને ઉપર એટલે એ જોયા રાખતી હોય અને આ પીળો કલર છે ને બહુ ગમે, એ જોયા રાખે છે। તો દોસ્તો આ ખજૂર બિસ્કિટ કહેવાય આને આમ તો, પણ આપણે ખજૂર પાક કહી તો એ ચાલે કેમ કે આપણે ખજૂર પાક એકલો ખજૂર પાક છે ને ના ભાવે, તો આપણે જે ખજૂર બિસ્કિટ છે ને એ બહુ મજા આવે અને અહીંયા ખેતરમાં ખાવાની તો ઓર મજા આવે। હરીશ્રી ખજૂર પાક દીકરા ખાઈ ગઈ? હા હા 5 કટકા છે એમ 5 કટકા જ વૈધા હે
અને બાકી 2 દિવસની અંદર બધોય ખજૂર પાક ખતમ. આપણે બહુ મજા આવે તો ખાઈ ગયા છીએ. અને પાણીની જરૂર છે અહીંયા પાણીની જરૂર છે મારે, આપી જાઓ તો શીશો અહીં લઈને આવે છે આપણું દેશી ઓર્ગેનિક માટલું અને સાથે દાંતેડું. હાય, આ શું ખજૂર પાક ને ઢોકળા. ઢોકળા ને આખી થાળી ઉકેલી લીધી, કઈ ના કર્યા, કટકાઈ ના કર્યો. વાહ, તમે ખાધું હતું ને? મેં તો હાંજે ખાધું ને અત્યારે ખાધું. તો હવે હું ખાઈ લઉં. ઓ હરીશ્રી જો સ્માઈલ કરે. આજે નેચરલ વાતાવરણમાં લઈએ ભાઈ, મજા જ આવે. દોસ્તો, હરીશ્રી અને એના દાદી બે જો બેઠા હે. હરીશ્રી છે ને એની દાદીને છાયણે બેઠી હે. હાય હાય, એની મારો અવાજ સાંભળીને રિસ્પોન્સ આપે હાય. હવે એને તડકો લાગે, ગરમી થાય, બીજું કાંઈ નહીં. તો દોસ્તો ફાઇનલી જો આપણું સાથી હાલી ગયું છે. આટલું જ છે અડધું, અને અડધી કોરજી છે ને વાવવાનું બાકી છે. તો અત્યારે જો આપણે આટલી વાવી છે મકાઈ, એમાં હાથી હાલી ગયો છે. અને હવે આપણે જવું છે ઘરે, કારણ કે હરીશ્રીને લાગે છે તડકો. તડકો લાગે છે છોકરાઓને, તડકો. જઈ લાવે દાદી દીકરી બે ભૂર્યું. હાલો હાલો, છાંયે જાઓ, જાઓ, ભાગો. હાલો હું લેતી આવી, તમે ઈંડો. હાલો તો દોસ્તો હવે જાય ઘરે. જો હરીશ્રીને પપ્પા એનમાં ઊભા છે વાટ જોઈને, અહીં લાવો મને કે હરીશ્રી. જો જાણે ગયા ને તો કે હી કરે. હાલો હું અહીંયા જ જાઉં. જો એમ કરતા ઝાટકો લાગ્યો ને તો નાની યાદ આવી જશે. હરીશ્રી તારી નાની યાદ આવી જશે મને, નાની. લીમડો પકડ, લીમડા પકડો, લીંબુડાના લીલા પીળા ફૂલ, લીંબુડા લીરા લીર. હસને હસતા હસી જાતો, એ હસી જાતે જોતા. હરીશ્રી ચક. અમે બે આ વખતે પતંગ ચગાવશી. પતંગ આપણે હરીશ્રી જેવડો પતંગ લેવો છે. હરીશ્રી થી મોટો પતંગ લેવો છે. હા, પછી પતંગિયાની વારી ઉડતી હોય, બાંધીને ઉડાડવી છે. ઉડાડવી છે પતંગી લેવી ને હરીશ્રી આપને પતંગીઓ. તિતલી ઉડી ઉડ ન સકી, ઉડને લગી, ઉડને નહીં ઉડતી. હરીશ્રી ઉડને લગી. એ તો તમે ઉડાડો એટલે ઉડે. આપને પતંગે ઉડાડી તઈ જ ઉડે કે એમની. એ તિતલી ની વાત થાય. તિતલી ઉડી ઉડ ન સકી, તિતલી ઉડી. હેલિકોપ્ટર. એ તિતલી આજા જા 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 આજા જા જા જા. જોયેલા તિતલી હેલિકોપ્ટર ની. છાયણો છે, છાયણો. હા હાઉ હા હાઉ હા. હાઉ હવે તિતલી ઉડાડો. હાઉ આવી એ આવી. હાલો હવે અમે જઈએ ઘરે. હે ઘરે પછી જાવું? ક્યાં જાવું છે હરીશ્રી? નાનું કે ઘરે? જાવું છે મામાના ઘરે. મામાના ઘરે. દોસ્તો આમ તડકે છે ને જો આમ મસ્ત આવે બધું વ્યૂ. અહીંયા છાયણી છે ને એટલે જરાક ડાર્ક આવે છે, પણ તમે એ લોકો એડજસ્ટ કરી લેજો. આ છૂટા છૂટા. એ તું છીક ના ખા, નકર કોક એમ કહેશે કોમેન્ટમાં કે આ છોકરીને શરદી થઈ ગઈ છે. તું છીકુ નો ખા બેટા, નકર એમ કહેશે કે છીકુ ખાય શરદી થઈ ગઈ છે છોકરીને. શરદી થઈ ગઈ હરીશ્રી, શરદી થઈ ગઈ છે. શરદી 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 શરદી. દોસ્તો અને એક વાત બીજી કે જો છે ને આ છોકરાને જો આ યાસી કે કેમ તેડ્યું એવી રીતે તેડાય. આપણે ઇન્સ્ટામાં બધે એમ જોયું તો એમાં આવ્યું તો લખેલું કે આમ. હા, તમે જ પહેલાંથી આમ જ તેડો. આમ હા ખબર નથી. અને ખંભે તેડવાથી ને છોકરાઓને આમ આખી દુનિયા આમ જોવીએ બરાબર દેખાય નહીં. આ તો આપણી આગળ એવી રીતે આમ તેડો ને, એને આગળ જ જોવું હોય. હા એને આગળ જોવું હોય કે આમ આપણે આમ આગળ હાઈલા જતા હોય તો આમ આગળ શું દેખાય છે. જોઈને નતર આમ બધા તેડે ને, જો એને જોવું હોય તો કેમ જોઈ આમ ડોકું કરીને જોઈ. હા એને ગળું હા મચોડાઈ જાય. એના કરતાં આમ આમ જ રાખવાની. આ પરફેક્ટ રીત છે અને એને કમ્ફર્ટેબલ ફીલ થાય. અને તમને ખબર હોય તો દોસ્તો પહેલાંની જમાનામાં હતી સાયકલ, અને સાયકલમાં હતા છકિયા, અને છકિયામાં જો આ જ રીતે બેહારતા છોકરાઓને.
તો એ એકદમ કમ્ફર્ટેબલ રીતે આગળનું બધું વ્યૂ જોતા આવે અને મેળો કરતા હોય કા રીશ્રી કા દીકુ અને દોસ્તો પણ એક બીજી વાત એ ક્યાં હતા પણ એમાં છે ને સાયકલ ધીમી ધીમી હાલે તો પવન ના લાગતો પણ અત્યારની ગાડીઓમાં છે ને પવન ફૂલ લાગે એટલે છોકરાને આગળ ના બેસાડાય જેટલું બને એટલું પાછળ બેસાડવાની રખાય એમ તે નકર પછી આને શરદી થતા વાર ન લાગે કારીશ્રી હા જોઈએ આ લીમડો હોરન લીધા ને હા હોરન લીધા હો જાજે ને તમને દોસ્તો એના હોરન છે ને એ વિડીયોમાં બતાવીશ ઘરે જઈને જો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં દોસ્તો ચાલો હવે ઘરે જઈએ હાલો મળ્યા ઘરે જઈને તો દોસ્તો બપોર પહેલાં જે વિડીયો લીધો તે પછી ને જો અત્યારે ફ્રી થયા કેમ કે બપોરે છે ને ઘરે એક ક્લાયન્ટ આવી ગયું હતું એટલે કે આપણા ઘરના જ બાજુમાં રહે છે એ આવી ગયા હતા અત્યારે મારા કાકા આવી ગયા બધા બીજા સાઈન લઈને ઓ ક્રિસ છે હતા અને બીજા નંબરમાં એ કે દોસ્તો મેં તમને કીધું હતું કે આપણે થોડુંક શું કહે સરપ્રાઈઝ છે એ સરપ્રાઈઝ શું છે એ હાલો હવે અત્યારે કરશે બતાવીશ તમને બધાને અને અત્યારે જો બધાય આ છે ને ટાંકો ભર્યો છે ને જો હું તમને ટાંકાનું પાણી બતાવું અને ટાંકો ભર્યો ને બધા એન્જોય કરે એમ કહે કે આમાં એક દી નાવા આવું સ્વિમિંગ પુલ જેવું એટલું ચોખ્ખું ને મસ્ત પાણી ભર્યું છે તો જો સરપ્રાઈઝ તો પછી બતાવશે પહેલાં અત્યારે આ સરપ્રાઈઝ કે આપણા પપ્પાને ઘરે આપણે આવી ગયા હાય જો ટાઢ એવી છે હમણાં હવે ટાઢ માંડી પડવા એટલે ખબર પડી જાય કે આમ સ્વેટર પહેરાઈ ગયા ને હવે ટાઢ પડતી હશે થોડી થોડી એમ લાગતું હશે જો અમારો અવાડો મતલબ ટાંકો સ્વિમિંગ પુલ અને આ ફોનને હું જો આમાં બોરી દઉં ને બોરી જ દઉં હવે ફાઇનલી જો દોસ્તો અંદર દેખાતું હશે તમને ઊંડો કેટલો છે જો આપણે ફોનને બોરીને પાણીમાં ફોનને બહાર કાઢી લીધો ને જો પાછું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને હરીશ્રીબેન આપણે છે ને સુઈ ગયા હતા કહીને વાળીને ચક્ર મારી સુઈ ગયા અને હવે જાગી ગયા છે બગા શકાય હા જો આમાં તમને એક ટીપું આડું આવ્યું ને બ્લર દેખાય એ બધું ઝાટકી નાખું જવણા જો દોસ્તો હરીશ્રીના પપ્પા આ ટાંકાના કાંઠે બેઠા છે એમને અને મકાનનું કામ જો કંઈક એટલે પહોંચી ગયું હે એક આ બાજુ એક બાજુમાં હવે બની જશે ત્યારે બે કેવા મસ્ત લાગશે જો દોસ્તો હરીશ્રી ઊભી કરો એને જોઈને મોજા તો જો કુકુ 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 મોજા નહીં આપણે તો નહીં ઝાંઝરી જોવાની છે યારી શ્રી ચલો ટોપી ઊંચી કરો નીની થઈ ગઈ દીકની નીની થઈ ગઈ સ્માઈલ હરીશ્રી જો 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 હજી નિંદરમાંથી ઉઠે છે ધીરે ધીરે દીકુ હાલો નાની પાસે જાઓ હાલો નાની આવી ગયા છે ને હવે જો હરીશ્રીબેન વયા ગયા છે એની પાસે તો હાલો હવે આપણે સરપ્રાઈઝ ફાઇનલી બતાવી દઈશું ચલો દોસ્તો આ અમારું જૂનું મકાન છે એના વ્યૂ આવી રીતે કંઈક છે આવું સરસ મજાનું વ્યૂ આવે છે અને હવે તો આ બાજુ આવી રીતે કંઈક બનશે એક બાજુ આવું ને એક બાજુ બની ગયું રિપેરિંગ બાકી છે ને જો કપડાં સુકાય છે ને કાકા છે ને એ વાત કરે છે પંકજ ને બાદલ હારે વિડીયો કોલમાં કાકા કીનો હે ફોન જો હું તમને બતાવું વિડીયો કોલમાં કોણ છે બાદલભાઈ હાલો હવે રિવ્યુ કરતા જો આપણે ગયા તા વાડીમાં તો મમ્મીએ પાલક ભેગી કરી દીધી જો થેલીથી એ બહાર નીકળી જાય એવડી પાલક હા પાલકનો ગજરો હાલો હવે સરપ્રાઈઝ બતાવી દઈ યાસિકના હાથેથી શુભ મુહૂર્ત કરીએ આપણે સરપ્રાઈઝ એવું આ નથી સરપ્રાઈઝ એવું હજી બીજી હા આ નવા સરપ્રાઈઝ કાઢે હવે આવા સરપ્રાઈઝ હોય કાંઈ આ તો બધે જોયા હોય હવે કાંઈ અને હરીશ્રી કાંઈ ના પહેરે સરપ્રાઈઝ યસ હવે બરાબર અમારી ઢીંગલી માટે સરપ્રાઈઝ સાંજરીનું કાંઈક સોંગ ગાઈ દો પાયલિયા હો 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 હો
ઓલો ના મારું ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે મારું ઓલું બીજું. મનગમતું ગાણું કોઈ શોધો રે. હજી વળી કયું બીજું? ઝાંઝરિયા મેરી છનક ગઈ. વાહ, આવડી ગયું હો તમને પણ. જોવો દોસ્તો, નાની નાની આવી ઝાંઝરી. આપણે માંડવીમાંથી, હવે તમે બધાને કયો મિત્રોને શું કીધું તું? મેં નહીં તે કીધું. હા મેં કીધું તું, પણ હવે તમે કયો. માંડવી 60 મણ ઉપર થાય તો આપણે હરીશ્રી માટે ઝાંઝરી લેવાની હતી. તો આપણા પૈસા આવી ગયા ને એટલે તરત જ બીજે દિવસે આપણે ગામમાં લેવા પહોંચી ગયા. આવડી આવડી છે નાનકડી હરીશ્રી. આપણી તો આમ કાંડામાં ના આવે એવડી હો. હારી હા તો વાંધો નહીં. તો દોસ્તો કેવું લાગ્યું સરપ્રાઈઝ કોમેન્ટ કરજો. આવી હતી. હવે ખખડાઈ દો આમ જરાક એટલે અવાજ આવે તો મજા આવે. વાહ અવાજ જેવો છે. પછી હરીશ્રી પહેરીને હાલશે છમક 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 છમક. હમ. તો દોસ્તો હાઉ હાય 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 દોસ્તો આપણે છે ને જો પપ્પાના ઘરે ગયા હતા, હરીશ્રીની ઝાંઝરી બતાવી, બધું કહીને થોડીક વાર વાતું કરી. શિયાળાની ઠંડી છે થોડી થોડી, તો થોડીક વાર મજા આવે. તો વાડીમાં ગયા હતા, પછી ઘરે થોડીક વાર બેઠા, પછી જઈમાં, અને હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરે. તો હવે આવે છે આપણે નીંદર. તો દોસ્તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હરીશ્રી નથી આવતી નીંદર એને કોમેન્ટ કરી દેજો ને. એને આવે એટકી એટલે એને હવે અને આજે તો છે ને હરીશ્રી ને છમછમિયા આવી ગયા છે મસ્તી નથી. છમછમિયા ના કહેવાય, પાયલ કહેવાય. પાયલ પાયલ ઝાંઝરી કહી તો હાલે. ઝાંઝરી ઝાંઝરિયા મેરી છનક ગઈ ચુનરી વી. અત્યારે નથી પહેર્યો, સરસે, અત્યારે હા. થોડીક મોટી થાય છે એની ઝાંઝરી એટલે એટલે એમાં દોરો બાંધીને પછી પહેરાવશું ત્યારે તમને વિડીયોમાં. બતાવશું. હમ. અત્યારે હરીશ્રી જો એટકી આવે છે. કોણ યાદ કરો છો કેજો કાંસી? માસી માસી હા. કેમ કે નાના ઘરે તો હમણાં આવેલી આવે, હા અથવા તો ફઈ. એને જો હે ને ગરમી થાય એટલે એને જો આમ ટોપી કાઢી નાખી. જો એને ભૂખ લાગી છે હાલો એટકી દીકરું, આવે હાલો છે. હાલો હાલો. પછી બધાને ટાટા કહી દે. ટાટા ટાટા. આમાં હરી આમ હરી જો, હરી. હમણાં એટલી હસતી હતી આમ રમણ જજો. પ્રલયમ પ્રલયમ દુષ્કૃત વલયમ. હરીશ્રી એ બહુ સોંગ ટ્રેન્ડિંગમાં છે દોસ્તો. જો 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 કેવી આવે છે. હઉ. એટકી આવે ને એટલે આમ આવી નથી આવતી, અવાજ આવી ને એનું મૂડ વિખાઈ જાય. તો દોસ્તો હાલો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હરીશ્રી સાથે શું કેવી મજા આવે વિડીયો હા, જોવાની. એકદમ હા, એ કહી દેજો. અને દોસ્તો આપણે એક વાત બીજી કે જ્યાંથી આપણે હરીશ્રીની ઝાંઝરી લીધી ને, તો ઈ સોની છે ને ઈ આ હરીશ્રીને રોજ જોતા. તો પછી એમ વિચારતા ઓળખતા નહીં કે કોણ છે આપણે. નહીં, પછી એમ વિચારતા કે આ છોકરી કોણ હશે, આ લોકો કોણ હશે. પણ એને અમે ગયા ને ઝાંઝરી લેવા ત્યારે એને ખબર પડી કે આ તો યાસિકભાઈની હરીશ્રી છે. હમ. તો હવે આપણે એક દિવસ ત્યાં ઈ સોનીએ જઈને વિડીયો પણ બનાવવાનો છે. તો એક દિવસ આપણે જાશું તો એના વિડીયો બનાવી દેશે. એને ખાસ કીધું છે કે આ તમારી ઢીંગલી સાથે એક વિડીયો બનાવી દેજો. તો આપણે જરૂરથી બનાવી દઈશું કા દીકરું. હા હા તો ચાલો દોસ્તો, બાય બાય, ગુડ નાઇટ, અને બધાને અમારા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ટાટા.